મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાનો છું એવા 5 ભારતીય સુપરફૂડ કે જેનાથી તમે લોકો સ્વસ્થ તો રહી જ શકશો, પરંતુ તેની સાથે સાથે લાંબા ગાળે પણ તમારું સ્વાસ્થ્ય છે તે સુધરશે અને તમે એકદમ તંદુરસ્ત બની જશો। હવે પ્રશ્ન એવો થાય કે આ સુપરફૂડ છે તે કેવા હોવા જોઈએ। તો મિત્રો જણાવી દઉં કે સુપરફૂડ છે એક તો તેના ઘણા બધા ફાયદાઓ હોવા જોઈએ, તેની સાથે સાથે સુપરફૂડ છે તેનો અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરી શકવા જોઈએ। આ ઉપરાંત લગભગ બધા જ લોકો છે તે સુપરફૂડનું સેવન કરી શકે તેવા હોવા જોઈએ। ના મિત્રો, હું કોઈ વિદેશી ફળો કે શાકભાજી વિશે અહીં વાત નથી કરી રહ્યો। હું વાત કરવાનો છું આપણા 5 ભારતીય એવા ફળો અને શાકભાજી વિશે કે જે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે અને સાથે સાથે કિંમતમાં પણ ખૂબ જ સસ્તા છે। મિત્રો, વજન ઘટાડવાની સાથે સાથે આ ફળો અને શાકભાજી એવા છે કે જે તમારા લોકોનો ચહેરો છે તેને ચમકાવવાનું કાર્ય કરશે। આ ઉપરાંત તમારા વાળ છે તેને લાંબા, કાળા અને મજબૂત બનાવશે। તમારી રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં ખૂબ જ સારો એવો વધારો કરવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત તમારા પાચન તંત્રને પણ મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। મિત્રો, આની સાથે સાથે આજે હું તમને એ પણ જણાવીશ કે આ ફળો અને શાકભાજી ક્યારે અને કેવી રીતે ખાવા જોઈએ કે જેથી આપણે લોકો તેનો વધારેમાં વધારે ફાયદો લઈ શકીએ છીએ। આ ઉપરાંત આ ફળો અને શાકભાજીનું સેવન હું પોતે પણ કરું છું। તો ચાલો જરા પણ મોડું ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો। આજકાલ હું જોઈ રહ્યો છું કે લગભગ દર અઠવાડિયે બજારમાં એક નવું સુપરફૂડ આવી રહ્યું છે। મિત્રો, અહીં હું તમને જે શાકભાજી અને ફળો સુપરફૂડ તરીકે સૂચવવાનો છું એ એવા છે કે જે સમયની કસોટી પર તો ખરા ઉતર્યા જ છે, તેની સાથે સાથે વર્ષોથી તેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે। તે આપણી ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ તરીકે રહેલું છે અને તેની સાથે સાથે તેનું મહત્વ આયુર્વેદ દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે। તો ચાલો કયા છે તે ફળો અને શાકભાજી કહી દઉં। નંબર 5 ઉપર જેનું સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ફણસ, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો જેકફ્રૂટ અથવા તો હિન્દીમાં કઠહલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। મિત્રો, બહારથી કાંટાળું પરંતુ અંદરથી પોચું અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠું એવું ફણસ છે તે કુદરતે આપેલું એક અમૂલ્ય વરદાન છે। ફણસ છે તેના નિયમિત સેવનથી આપણી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે। તેની સાથે સાથે ફણસના સેવનથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં પણ સારો એવો વધારો થાય છે। જે લોકો સ્નાયુઓનો વિકાસ સારી રીતે કરવા માંગે છે તે લોકોએ પણ ફણસનું સેવન છે તે નિયમિત રીતે ચોક્કસથી કરવું જ જોઈએ। મિત્રો, પાકેલું ફણસ છે તે માત્ર સ્વાદમાં મીઠું નથી હોતું, પરંતુ તેની સાથે સાથે તે એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે અને તેના પરિણામ સ્વરૂપે પેટમાં રહેલા સારા બેક્ટેરિયા છે તેને જાળવી રાખવાનું કાર્ય તે ખૂબ જ સારી રીતે કરે છે। આ ઉપરાંત વધતી ઉંમરને અટકાવવાનું કાર્ય પણ તે કરે છે। તેની સાથે સાથે કેન્સરના કોષોને મારવાનું કાર્ય પણ ફણસનું ફળ છે તે ખૂબ જ સારી રીતે કરે છે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ફણસના જે બી હોય છે તેને પણ ક્યારેય ફેંકી દેવાની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે તેમાં લોહ તત્વ એટલે કે આયરન છે તે ખૂબ જ સારી એવી માત્રામાં રહેલું હોય છે। તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આ આયરનને કારણે જ તે ચહેરાને ચમકાવવાનું કાર્ય તો કરે જ છે, પણ વાળ માટે પણ ખૂબ જ સારા માનવામાં આવ્યા છે। આ ઉપરાંત વાત કરવા જાઉં તો ફણસના જે પાન હોય છે તે પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એટલા માટે જ અમુક જગ્યાએ ફણસના પાનની અંદર રસોઈને પીરસી અને આપવામાં આવે છે કે જેથી તેનો વધારે લાભ મેળવી શકાય છે અને તેના કારણે જ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં પણ સારો એવો વધારો કરી શકાય છે। મિત્રો, આગળ નંબર 4 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે મગ। જી હા મિત્રો, લગભગ તમામ કઠોળમાં કોઈને શ્રેષ્ઠ તરીકે માનવામાં આવ્યા હોય તો એ છે મગ। અને મગ એક માત્ર લગભગ એવા કઠોળ છે કે જેને લગભગ તમામ વ્યક્તિઓ છે તે ખાઈ શકે છે। વિટામિન્સથી ભરપૂર અને આમ કહેવા જાઉં તો તાસીરમાં ઠંડા એવા મગ છે તે ફાઇબર છે, લોહ તત્વ એટલે કે આયરન છે, પોટેશિયમ, ફોલેટ, વિટામિન B6 અને ઉર્જાથી ભરપૂર હોય છે। અને મગનું જો નિયમિત સેવન કરવામાં આવે તો તે શરીરની ઉર્જામાં પણ વધારો કરે છે અને તેની સાથે સાથે ચરબીને ઘટાડનાર અને આપણા સ્નાયુઓનો વિકાસ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે। મિત્રો, મગ છે તેનો હલવો બનાવવામાં આવે છે, તેનું શાક બનાવવામાં આવે છે, જુદા જુદા પ્રકારની ચાટ બનાવવામાં આવે છે। આ ઉપરાંત મગનો ઘણી જગ્યાએ ફણગાવેલા મગનો પણ ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે। તેની સાથે સાથે મગનો અમુક જગ્યાએ ભેળ બનાવવામાં પણ ઉપયોગ લેવામાં આવે છે।
મિત્રો, આયુર્વેદમાં પણ મગનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. આયુર્વેદમાં મગનું પાણી કે જેમાં મગને બાફી અને તેને ગાળીને પછી મેળવવામાં આવે છે, તે પાણીને દૂધની સમાન માનવામાં આવ્યું છે. આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો, તો નવજાત બાળક હોય છે તેમાં પણ તેને જે બ્રેસ્ટ ફીડિંગ એટલે કે માતા દૂધ પીવડાવવાનો તબક્કો જ્યારે પૂર્ણ કરે છે ત્યારે સૌથી પહેલી કોઈ વસ્તુઓ તે બાળકને પીવડાવવાનો ડૉક્ટર પણ આગ્રહ રાખે છે, તો તેમાંનું એક છે મગનું પાણી. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો તમારી આંખો નબળી પડવા લાગી છે અથવા આંખોની રોશની છે તે ઘટવા લાગી છે, તો ચોક્કસથી તમારે લોકોએ પણ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર મગનું સેવન છે તે કરવું જ જોઈએ. ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો રમતવીરોમાં પણ ફણગાવેલા મગ છે તે ખૂબ જ પ્રિય માનવામાં આવ્યા છે, અને ન પણ શા માટે હોય, કારણ કે આટલા બધા પોષક તત્વોથી ભરપૂર છે. સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો, તો મગ છે તેનો ઉપયોગ ફેસ પેક માટે પણ કરવામાં આવે છે. હવે આ માટે શું કરવાનું છે, તો રાત્રિના સમયે તમારે મગ છે તેને દૂધમાં પલાળી દેવાના છે. વહેલી સવારે ઉઠો છો ત્યારે આ મગ જે છે તેને આપણે લોકોએ મિક્સરમાં પીસી લેવાના છે, તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે તેને સમગ્ર ચહેરા પર લગાવી લેવાની છે અને હળવા હાથે આપણે મસાજ આપવાની છે. લગભગ 10 થી 12 મિનિટ પછી ચહેરાને સામાન્ય પાણી વડે ધોઈ લેવાનો છે. એક જ વારના ઉપયોગથી તમારા ચહેરા પર જબરજસ્ત ચમક છે તે આવી જશે મિત્રો. અને આવા બધા ફાયદાઓ હોવાને કારણે જ મગ એક સુપર ફૂડ તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે. આગળ વાત કરવા જઈએ તો નંબર 3 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે લીંબુ. જી હા મિત્રો, લીંબુના ફાયદાઓ વિશે લગભગ આપણે બધા જ લોકો પરિચિત છીએ, પરંતુ આગળ વાત કરવા જાઉં તો લીંબુમાં અમુક એવા ફાયદાઓ પણ છે કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેની ચર્ચા આજે આપણે કરવાના છીએ. મિત્રો, લીંબુ છે તે આપણી રસોઈનો એક ચોક્કસથી ભાગ હોવો જ જોઈએ, અને તેનું મુખ્ય કારણ એ છે કે લીંબુની સ્મેલ માત્રથી, તેની સુગંધ માત્રથી નાના મોટા જીવજંતુઓ છે તે દૂર ચાલ્યા જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો લીંબુમાં જે પોષક તત્વો રહેલા છે, જે વિટામિન સી રહેલું છે, તેના કરતાં પણ વધારે કદાચ વિટામિન અને પોષક તત્વો છે તે તેના છોતલામાં રહેલા છે, અને એટલા માટે લીંબુનો રસ નીચોવી અને તેના છોતલાને પણ ક્યારેય ફેંકી ન દેવું જોઈએ. મિત્રો, તમે લોકો જ્યારે ગ્રીન ટીનું સેવન કરો છો ત્યારે તમે લીંબુને છોતલા સહિત જ તેમાં ઉમેરી શકો છો અને તેનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો. મિત્રો, જાણીને નવાઈ લાગશે કે જ્યાં યુરિક એસિડની સમસ્યાથી પીડાતા લોકો હોય છે, તેમને ખટાશવાળી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે, ત્યાં તમે આ છોતલા સહિત લીંબુનો ઉપયોગ કરી શકો છો, અને તેમાં ખૂબ જ વધારે ફાયદાકારક પણ માનવામાં આવે છે. મિત્રો, જો તમને લોકોને પણ પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય તો જરા પણ ચિંતા ન કરો. લીંબુનું અથાણું છે તે થોડું ખાઈ લો, તરત જ તમને રાહત થશે અને પેટનો દુખાવો છે તે છૂમંતર થઈ જશે. તેની સાથે સાથે લીંબુ છે તે ભૂખ લગાડવાનું, ભૂખ જગાડવાનું પણ કાર્ય કરે છે. આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો, તો લીંબુ છે તે વજનને પણ ખૂબ સારી રીતે ઘટાડે છે. લીંબુના રસની સાથે 1 ગ્લાસ નવશેકા પાણીમાં થોડો આદુનો રસ અને મધને ઉમેરી અને તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે ને, તો તેનાથી આપણે લોકો આપણું વેઇટ કંટ્રોલ કરી શકીએ છીએ, વજનને પણ ખૂબ જ સરળતાથી ઘટાડી શકીએ છીએ. મિત્રો, લીંબુનો ઉપયોગ કરી લો છો પછી વધે છે તેનું છોતલું. આ છોતલાને માથામાં ઘસવાથી ગમે તેવો ખોડો હશે તે દૂર થઈ જશે અને પાછો ખોડો થશે પણ નહીં. તેની સાથે સાથે લીંબુ છે તે ચોખ્ખાઈનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે. તેને સ્કિન પર ઘસવાથી તમે જોઈ શકશો કે જાતે જ કેટલી બધી ગંદકી નીકળે છે, અને તે ગંદકીને દૂર કરવાનું કાર્ય પણ સારી રીતે કરે છે, અને તેનાથી ઘણી બધી પ્રકારની ત્વચાની સમસ્યાઓથી પણ આપણે લોકો બચી શકીએ છીએ. જો તમે થોડી નબળાઈ અનુભવી રહ્યા છો તો માત્ર લીંબુને સૂંઘી લેવાથી તમારામાં ફરીથી ઉર્જાનો સંચાર થશે અને તમે શક્તિ આવી ગઈ હોય તેવો અનુભવ કરશો. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેને આપણે લોકો સરગવા તરીકે ઓળખીએ છીએ. સરગવો કે જેને આપણે લોકો મોરિંગા તરીકે અથવા તો ડ્રમસ્ટિક તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, વજન ઘટાડનાર લોકો જે છે ને તે આજકાલ સરગવાને સુપર ફૂડ તરીકે ઓળખાવે છે, પરંતુ આપણે લોકો જાણીએ છીએ કે વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં સરગવાનો ઉપયોગ શાક બનાવવા માટે અન્ય બીજી જુદી જુદી રીતે કરવામાં આવી રહ્યો છે. મિત્રો, સરગવાના શાકની વાત નીકળી છે ત્યારે તમને જણાવી દઉં કે સરગવાનું શાક છે તે આપણા લોહીને ચોખ્ખું કરવા માટે એક શ્રેષ્ઠ ઉપાય તરીકે માનવામાં આવ્યું છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો સરગવો છે તેમાં દૂધ કરતાં ઘણું વધારે કેલ્શિયમ પણ રહેલું હોય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો સરગવાનું વૃક્ષ એક એવું વૃક્ષ છે કે તેના પાન છે, તેના થડ છે, તેના મૂળ છે, તેના ફૂલ છે, આ તમામ વસ્તુઓનો ઉપયોગ દવાઓ તરીકે પણ કરવામાં આવે છે, અને એટલા માટે જ સરગવાના વૃક્ષને આપણે લોકો જાદુઈ વૃક્ષ તરીકે પણ ઓળખીએ છીએ.
તો કદાચ તમને લોકોને જાણીને નવાઈ લાગશે, પરંતુ વિદેશમાં આજકાલ શરીરને ડિટોક્સ કરવા માટે, શરીરને અંદરથી ચોખ્ખું કરવા માટે નંબર 1 ઉપર પહેલા સ્થાને જે વસ્તુને મૂકવામાં આવી રહી હોય તો તેનું નામ છે સરગવો. મિત્રો, તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આજકાલ તમે જોઈ શકો છો, હમણાં મેં જણાવ્યું એ પ્રમાણે કે બજારમાં દર અઠવાડિયે એક સુપરફૂડ આવી જાય છે. તેમાં હું તમને નામ જણાવું તો શિમલા મરચાં છે, કીવી છે, ડ્રેગન છે, બ્લૂબેરી છે, બ્લેકબેરી છે, આ ઉપરાંત બ્રોકોલી છે. આવા ઘણા બધા ફૂડ છે તેનું માર્કેટિંગ સુપરફૂડ તરીકે કરવામાં આવે છે. હકીકતમાં સુપરફૂડ નથી, કારણ કે સુપરફૂડ તો દેશી હોય છે. અને તેની સાથે સાથે આ બધા ફળો અને શાકભાજી એવા પણ છે કે જે આપણા ખિસ્સા પર પણ ભારે પડે છે અને કિંમતમાં તો વધારે મોંઘા છે જ, તેની સાથે સાથે થોડા સરળતાથી મળી પણ નથી શકતા. મિત્રો, હવે આગળ વાત કરવા જાઉં તો નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તે પર્સનલી મારું ખૂબ જ ફેવરિટ છે અને તેની સાથે સાથે બધા લોકોનું પણ પ્રિય છે. તેનું નામ છે કેરી. જી હા મિત્રો, કેરી કે જેને અંગ્રેજીમાં આપણે લોકો મેંગો અથવા હિન્દીમાં આમ તરીકે ઓળખીએ છીએ. આમ કહીએ છીએ, પરંતુ આને આમ જરાય આ ફળ છે નહીં, કારણ કે સ્વાદમાં તો મીઠું છે જ, પણ તેની સાથે સાથે ગુણોનો પણ ભંડાર છે અને ફળોના રાજા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. મિત્રો, આંબાના ઘણા બધા ફાયદાઓ હોવાને કારણે ભારતીય સંસ્કૃતિમાં તેનું એક અનેરું મહત્વ છે. આ ઉપરાંત આંબાના જુદા જુદા ભાગનો જુદી જુદી દવાઓ બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે એક સંપૂર્ણપણે પાકેલી અને મીઠી કેરી છે તેનું સેવન જો નિયમિત રીતે કરવામાં આવે તો તેનાથી શરીરમાં રહેલી સપ્ત ધાતુઓ છે તેમાં ખૂબ સારો એવો વધારો થાય છે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો તેનાથી ઇન્સ્ટન્ટ એનર્જી શરીરને મળી રહે છે. તેની સાથે સાથે જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર છે તે નીચું રહેતું હોય તો તેને પણ ઊંચું લાવવા માટે કેરીનું નિયમિત રીતે સેવન કરવું ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવ્યું છે. મિત્રો, એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ કેરીનું સેવન તો આપણે કરીએ, પરંતુ શું કેરીના સેવનથી વજન વધે ખરું? તો મિત્રો, એનો સ્પષ્ટ જવાબ એ છે કે જો નિયમિત અને નિયંત્રિત માત્રામાં કેરીનું સેવન કરવામાં આવે તો તમારું વજન નહીં વધે. મિત્રો, કેરી એ એક એવું સુપરફૂડ છે કે તેને તેની સિઝનમાં ચોક્કસથી આપણે લોકોએ ખાવું જ જોઈએ. બસ માત્ર એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એ છે કે તેને સવારે વહેલા ઉઠીને ભૂખ્યા પેટે તેનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત કેરીના બધા જ ગુણોનો ભરપૂર લાભ ઉઠાવવા માટે તેને ખાતા પહેલાં 30 થી 45 મિનિટ પહેલાં તેને પાણીમાં આપણે લોકોએ પલાળી દેવી જોઈએ કે જેથી તેમાં રહેલી વધારાની ગરમી છે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય અને આપણે કેરીના તમામ ગુણોનો સંપૂર્ણપણે લાભ ઉઠાવી શકીએ. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો કેરી છે અને આંબો છે તે આંબાના પાનનો પણ ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવ્યો છે. મિત્રો, આંબાના પાનનો ઉપયોગ તોરણ બનાવવા માટે પણ ભારતીય સંસ્કૃતિમાં કરવામાં આવે છે, કારણ કે તે સારી એવી માત્રામાં ઓક્સિજન મુક્ત કરે છે. તેની સાથે સાથે આંબાના પાન છે તેને વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. સાથે સાથે મિત્રો, તમને વાત કરી દઉં તો આપણે લોકો ખરેખર આશીર્વાદ પ્રાપ્ત કરેલ માનવામાં આવે છે, કારણ કે ભારતીય ભૂમિ, ભારતીય જમીન આપણી એટલી ફળદ્રુપ છે, એટલી ઉપજાઉ છે કે અહીં ઘણા બધા સુપરફૂડ છે તે ખૂબ જ સરળતાથી, કિંમતમાં સસ્તા અને સહેલાઈથી આપણી આજુબાજુમાં મળી રહે છે અને આપણે લોકોએ તેનો લાભ લેવો જ જોઈએ. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત આવા અન્ય વિડીયો મેળવવા માટે ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.